મિત્રો તમારી પોતાની ચેનલ નેવિકા સ્ટોરીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। માં ભગવતી દુર્ગાના આશીર્વાદ તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા રહે। મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યની આદિ વ્યાધિ હરા નિત્ય તુલસીત્વ નમસ્તે। મિત્રો આ માતા તુલસીનો મંત્ર છે। જો તમે દરરોજ તુલસી પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરશો તો થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મળશે। તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે। તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થાય છે। ઘરમાંથી દુઃખ, ગરીબી, રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે તો તે ખૂબ જ અસરકારક છે। માં તુલસીનો આ મંત્ર અને દરરોજ તમે પૂજા કરી તુલસીને પાણી આપો છો ત્યારે તમારે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુરુવારે માં તુલસીની પૂજા કેવી રીતે કરવી તે જણાવવા જઈ રહી છું જેથી કરીને આપણા જીવનમાં જે પણ પ્રકારની ઈચ્છા હોય તે માં તુલસીની કૃપાથી આપણી ઈચ્છા પૂરી થાય છે। હા મિત્રો, તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગુરુવાર શ્રી હરિ વિષ્ણુનો દિવસ છે। આ દિવસ પ્રિય માનવામાં આવે છે। જો શ્રી હરિ વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, ધન સંપત્તિ આવે છે અને ગમે તે પ્રકારની તકલીફ હોય તો તે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દૂર કરે છે અને શ્રી હરિ વિષ્ણુને પ્રિય છે તુલસી। તુલસીને હરિવલ્લભ કહેવામાં આવે છે। તો જે ઘરમાં તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે, જે ઘરમાં દરરોજ તુલસીને જળ ચઢાવવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા અને દુર્ભાગ્યનો ક્યારેય વાસ થતો નથી અને તે ઘરમાં હંમેશા જો તુલસીનો આશીર્વાદ હોય છે ત્યારે લક્ષ્મી અને વિષ્ણુ રહે છે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે। ઘરમાં એકબીજા સાથે પ્રેમભર્યો વ્યવહાર હોય છે। તમામ સભ્યોમાં દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે છે। તુલસીની પૂજાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે। તુલસીની પૂજા કરવાથી સંતાનમાં વૃદ્ધિ થાય છે। તુલસીની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। એટલે કે જો તમને કોઈ સમસ્યા હોય તો તુલસીની પૂજા નિત્ય કરો। જો તમારા ઘરમાં તુલસી વાવેલી છે અને દરરોજ તમે તેને પાણી ચઢાવો છો, સાંજે દીવો પ્રગટાવો છો, ત્યાં નીચે બેસીને માતા તુલસીનો મંત્ર અથવા ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો તો તમારા જીવનમાં આવનારા તમામ અવરોધો શ્રી હરિ વિષ્ણુ અને તુલસી દ્વારા દૂર થાય છે। જ્યારે આપણે તુલસીની પૂજા કરીએ છીએ ત્યારે આપણને શ્રી વિષ્ણુના આશીર્વાદ આપોઆપ મળી જાય છે અને માં લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં ભગવાન શ્રી હરિનો વાસ હોય છે। તો જ્યારે તુલસીની પૂજા આપણે કરીએ છીએ ત્યારે આપણા ઘરમાં માં લક્ષ્મી સાથે શ્રી વિષ્ણુની કૃપા રહે છે। આજના વિડીયોમાં હું તમારી સાથે વાત કરવા જઈ રહી છું કે જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તમે દેવામાં ડૂબેલા છો, પૈસાની અછત છે, તમે તમારા વ્યવસાયમાં ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છો, તમારો વ્યવસાય અટકી ગયો છે, તમે તમારી નોકરીમાં પ્રમોશન નથી મેળવી શકતા અથવા તમને નોકરી નથી મળી રહી, તમે ઇચ્છિત નોકરી મેળવી શકતા નથી, તમને શિક્ષણમાં સફળતા નથી મળી રહી કે તમને ગમે તે પ્રકારની સમસ્યા હોય, તમારે ગુરુવારે ખાસ કરીને તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ હું આજે આ વિડીયોમાં જણાવીશ, તો તમારે આખો વિડીયો અવશ્ય જોવો અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને આ વિડીયો તમારા પરિવારના મિત્રો સાથે બને તેટલો શેર કરો। મિત્રો ચાલો તુલસી વિશે વાત કરીએ। જો તમારા ઘરમાં તુલસી છે તો તમારે તેનું ધ્યાન ખૂબ જ કાળજીપૂર્વક રાખવું જોઈએ। ત્યાં ક્યારેય ગંદકી ન હોવી જોઈએ, કચરો ન હોવો જોઈએ। ઘણા લોકો તુલસી પાસે તેમના પગરખા ચપ્પલ વગેરે ઉતારે છે, આવા કામો ન કરો। તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તમે જે રીતે તમારા ઘરની સંભાળ રાખો છો તેવી જ રીતે તમારે તુલસીની પણ કાળજી લેવી જોઈએ। તુલસીને માં લક્ષ્મીનું રૂપ માનીને તેને શુદ્ધ સ્થાન પર રાખવી જોઈએ। દરરોજ તેની પૂજા કરવી જોઈએ। તુલસીમાં લાલ ચુંદડી ચોક્કસ હોવી જોઈએ। લાલ ચુંદડી હંમેશા તુલસીની ઉપર રાખવી જોઈએ। જો તમે કોઈ ચુંદડી જોઈ રહ્યા હોવ કે જે ફાટી ગઈ હોય અથવા જૂની થઈ ગઈ હોય અને તેનો રંગ ઉતરી ગયો હોય તો તમે શુક્રવાર કે એકાદશીના દિવસે કોઈપણ શુભ દિવસે બીજી લાલ અથવા લીલા રંગની નવી લાલ ચુંદડી લગાવી શકો છો।
કારણ કે તુલસી સારા નસીબ લાવે છે અને જ્યારે આપણે તુલસી પર લાલ ચુંદડી ચઢાવીએ છીએ ત્યારે આપણું સૌભાગ્ય વધે છે, આપણને સમૃદ્ધિ મળે છે, આપણને અખંડ સૌભાગ્ય મળે છે। આપણે જાતે તુલસીની સેવા કરવી જોઈએ। આપણે સવારે પાણી આપવાનું છે, સાંજના સમયે આપણે વિધિ પ્રમાણે દીવાનું દાન કરવું અને તેને સ્વચ્છ રાખવી, તેમને યોગ્ય જગ્યાએ રાખવાની જરૂર છે। ઘણા લોકો કહે છે કે તુલસીના છોડમાં પીપળાનો છોડ ઉગ્યો હોય કે અન્ય કોઈ છોડ જાતે જ ઉગ્યો હોય અને તે મોટો થયો હોય। જો આવું હોય તો તેને રહેવા ન દો, કારણ કે તુલસીના છોડની આસપાસ ક્યારે કાંટાવાળો છોડ ન હોવો જોઈએ અથવા અન્ય પ્રકારનો છોડ, તેને તુલસીની નજીક ન લગાવવો જોઈએ। તમે ફૂલોના છોડ લગાવી શકો છો જે ફૂલો ભગવાનને અર્પણ થતા હોય, અથવા જો તમે તુલસીની નજીક કેળાનો છોડ લગાવો તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તુલસીની પાસે કેળાનો છોડ હોય તો તમારા ઘરમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ રહે છે, કારણ કે કેળાના છોડને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તુલસીના કુંડામાં કોઈ ઘાસ અથવા અન્ય કોઈ છોડ હોય ત્યારે તમારે તેને તરત જ કાઢી નાખવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ। તુલસીના કુંડામાં અન્ય કોઈ છોડ ન લગાવવો જોઈએ। આ રીતે આપણે તુલસીની સારી કાળજી લેવી જોઈએ, ત્યારે જ આપણને તેના સંપૂર્ણ પરિણામો પ્રાપ્ત થાય છે। તુલસીને ઘરમાં રાખવાના ઘણા ફાયદાઓ છે અને ફાયદા આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે તુલસીની સારી કાળજી લઈએ છીએ। મિત્રો, આવો વાત કરીએ કે ગુરુવારે તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ। ગુરુવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરીને માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ હોવાથી આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે। પીળા વસ્ત્રો ધારણ કરીએ તો ગુરુ ગ્રહ પણ બળવાન બને છે અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળે છે। પીળા વસ્ત્રો ધારણ કરી ત્યાર પછી તમારે તુલસીના છોડ પાસે જવાનું છે, તુલસીને નમસ્કાર કરો અને તે પછી તમારે તુલસીની પૂજા કરવાની છે। આજે ગુરુવારે તુલસીની વિશેષ પૂજા પદ્ધતિ છે। તમારે તુલસીને કાચું દૂધ ચઢાવવાનું છે। જો તમે ગાયનું કાચું દૂધ મેળવો છો તો તે શ્રેષ્ઠ છે। જો ગાયનું દૂધ ન મળે તો તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, પરંતુ તે ઉકાળેલું દૂધ અથવા ઠંડુ કરેલું, ગરમ કરીને ઠારેલું દૂધ ન હોવું જોઈએ, એટલે કે કાચું દૂધ જ હોવું જોઈએ। જો તે પેકેટમાં ઉપલબ્ધ હોય તો પણ, જેમ કે ઘણી જગ્યાએ ગાય કે ભેંસનું દૂધ સીધું મળતું નથી, તો તમે પેકેટનું દૂધ પણ વાપરી શકો છો, પણ તેને ઉકાળવું ન જોઈએ। તમારે થોડું કાચું દૂધ લેવું પડશે, તેમાં પાણી ન ભેળવવું। તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પાણી ઉમેર્યા વગર થોડું દૂધ લેવું। આ દૂધ તમારે તુલસીના મૂળમાં ધીરે ધીરે અર્પણ કરવાનું છે। તમારે ખૂબ જ ઓછા દૂધની જરૂર છે, જેમ કે 2 ચમચી દૂધ। એક નાનો વાટકો લો। જો ચાંદીનું પાત્ર હોય તો તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। જો ચાંદીના વાસણમાં તુલસીમાં દૂધ ચઢાવવામાં આવે તો વ્યક્તિને અપાર ધન, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે, પરંતુ જો એવું ન હોય તો તમારે સ્ટીલનું વાસણ લઈને તેમાં જ દૂધ ચડાવવું જોઈએ। મિત્રો, સ્ક્રીન પર દેખાતા ચાંદીના પાત્ર તમે પસંદ કરી શકો છો અને તમારી ઈચ્છા મુજબ તમે તેનો ઉપયોગ દરરોજ તુલસીને પાણી અને દૂધ અર્પણ કરવા માટે કરી શકો છો। ત્યાર પછી તમારે થોડી હળદર તુલસીના મૂળમાં અવશ્ય નાખવી જોઈએ અને પીળા ફૂલ ચઢાવો। તમે પીળા ફૂલની માળા અર્પણ કરી શકો છો અથવા તમે લાલ ફૂલ પણ માં લક્ષ્મીને અર્પણ કરી શકો છો। વિધિ પ્રમાણે પૂજા કરો અને પૂજા પછી તુલસી પાસે બેસીને મંત્ર જાપ કરો અને તુલસીની પ્રદક્ષિણા પણ કરો। તમે 1 પરિક્રમા પણ કરી શકો છો, તમે 5 પણ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો 11 પરિક્રમા પણ કરી શકો છો। તમારી અનુકૂળતા મુજબ તમારે પરિક્રમા કરવાની છે, પરંતુ વિષમ સંખ્યામાં પરિક્રમા કરવી જોઈએ તેવું હંમેશા માનવામાં આવે છે। જો તમારી પાસે તુલસીની આસપાસ ફરવા માટે જગ્યા હોય તો તમારે 1, 5, 7 કે 11ની સંખ્યામાં પરિક્રમા કરવી જોઈએ। આ પછી તમારે તુલસી પાસે એક આસન ઉપર બેસી જવું જોઈએ અને તુલસીના મંત્રનો જાપ કરવો જોઈએ। તુલસી ગાયત્રી મંત્રનો જાપ તુલસીની માળાથી કરો। ઓમ તુલસીદેવ્યૈ ચ વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત। તમે આ મંત્રનો એક માળાનો જાપ કરી શકો છો, એટલે કે તુલસીની માળા પર 108 વાર તમારે જાપ કરવાનો છે।
તે પછી તમારે માં તુલસીને પ્રણામ કરવા જોઈએ. તમને જે પણ સમસ્યા છે તે માં તુલસીને કહો અને તેના નિવારણ માટે પ્રાર્થના કરો. જો તમે ગુરુવારે આ રીતે તુલસીની પૂજા કરશો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. ગુરુવાર માતા તુલસીની સાથે સાથે વિષ્ણુ માટે પણ ખૂબ જ ખાસ દિવસ છે. હરિપ્રિયા તુલસીની પૂજા કરીએ તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. સાંજે ફરીથી શુદ્ધ ઘીનો દીવો કરવો. જો તમે માં તુલસીની સામે શુદ્ધ ઘીનો દીવો નથી પ્રગટાવી શકતા તો તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં તુલસી વાવેલી છે અને દરરોજ તમે તેને પાણી ચઢાવો છો, જો તમે તેલનો દીવો પ્રગટાવો છો તો પણ તમારે વિધિવત દીવો દાન કરવો જોઈએ. તુલસીના મૂળમાં દીવો અવશ્ય દાન કરવો. જો તમારી પાસે સમય હોય તો આ મંત્રનો 108 વાર અવશ્ય જાપ કરો. જો તમે મુશ્કેલીમાં છો, દેવાથી ઘેરાયેલા છો કે પૈસાની સમસ્યા પ્રબળ છે અને જો તમે ગુરુવારે આ પ્રયોગ નિયમિતપણે કરશો તો તમને ચમત્કારિક ફેરફારો જોવા મળશે. આ ઉપાય ખૂબ જ ચમત્કારી છે, ખાસ કરીને જો તમે માં લક્ષ્મી પાસેથી ધન અને સમૃદ્ધિની ઈચ્છા રાખો છો. જો તમારે તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થિર નિવાસ જોઈએ છે, દેવામાંથી મુક્તિ જોઈએ છે અને જીવનમાં સફળતા જોઈએ છે તો આ પ્રયોગ અજમાવો. આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે અને જલ્દી જ તમને તેનો લાભ મળે છે. તો ગુરુવારથી પ્રારંભ કરો, એટલે કે દર ગુરુવારે સવારે તુલસીને થોડું કાચું દૂધ ચઢાવો. તમારે નિયમિતપણે દર ગુરુવારે આ ઉપાય કરવાનો છે, કોઈ પણ ગુરુવાર છોડવાનો નથી. આ પદ્ધતિથી તમારે ગુરુવારે તુલસીની પૂજા કરવી જોઈએ અને આ ખૂબ જ ચમત્કારી પદ્ધતિ છે. મંત્રનો જાપ જરૂર કરો. તમે ગમે તે મંત્ર જાણતા હોય તે કરી શકો છો, પરંતુ જો તમે તુલસી ગાયત્રીનો જાપ કરો છો તો તમને ખૂબ જ સારું પરિણામ મળે છે. મિત્રો, આશા રાખું છું કે બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી ગુરુવારે તુલસીની આ પૂજા પદ્ધતિ તમારા માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.